તીર્થ કરો, વ્રત કરો, અને પણ મૂળ ભગવાન કે મારાથી સેજે દૂર છે આવો ભાવ રાખવો. આપણે મંદિરમાં પ્રતિમા રૂપે બિરાજમાન અલગ હોય, દેવી દેવતા રૂપે અલગ હોય, પણ એ આમ જુઓ તો આપણા ઘટમાં જ છે. અને એનો શાસ્ત્ર પ્રમાણ છે. મારા ઘરની વાત હું ના કરું. આપણે મંદિર બનાવીએ, મંદિર કરોડોના ખર્ચે બનાવે, પણ જો સુધી મૂર્તિ પ્રતિષ્ઠા નતા, મૂર્તિ પૂજવાને લાયક હોતી. અને આપણા શાસ્ત્રના મત પ્રમાણે મંત્રોને આધીન દેવ વિધિ વિધાનથી જે મૂર્તિનું આવરણ વિધિ દૂર કરી પૂજ્ય પંડિતો મુખાર વેદોના મંત્રોથી 3 દાડાની વિધિ ચાલે. પ્રતિષ્ઠા થતી હોય ને, કેટલા પેલા વિધિ તો આપણે યાદ ના હોય એટલે પૂજ્ય પંડિતો કરતા હોય. એ મૂર્તિ હાંગોપાંગ ઘડાઈ ગઈ છે દેવી દેવતાની, પણ હજી પૂજવાનો અધિકાર નથી. કારણ મોય વિક્ષેપ છે, મોય આવરણ છે, મોય હજી કંઈક અજ્ઞાનતા છે. અને એ 1650 થી પૂજા થાય. અનાદિવાસ, જલાદિવાસ, ઘૃતાદિવાસ, બધી વિધિ વિધાન કરતાં 3 દાડા પૂરું થાય, મૂર્તિ શુભ થઈ જાય. અને પછી મંગળ મુહૂર્તમાં એ મૂર્તિ સ્થાપિત થાય તો પણ પૂજવાનો અધિકાર નહીં. પછી જ્યારે પૂર્ણાહુતિ થાય, પૂજ્ય પંડિતો વેદોના મંત્રી પ્રાણનો સંચાર કરે. જ્યારે પ્રાણનો સંચારનો મંત્ર બોલાય ત્યારે એ મૂર્તિમાંથી દર્ભ દૂર થાય અને એ મૂર્તિ પૂજવાને લાયક થાય છે. બાકી પૂજાતી એટલે સજ્જનો આ શરીર પણ એક મંદિર છે. માં બેઠો એ પરમાત્મા છે. આ છે ત્યાં સુધી આ શરીર છે. બાકી જબલક હંસા હૈ કાયા મેં ઊંચી મંગલ કી, જબલક હંસા છોડ ચલે તો માટી જંગલ કી. આ શરીરમાં આપણે ગમે એટલો રૂવાબ કરો, ગમે એટલો પહેરો ઓઢો દેખાવો કરો, આ તે, પણ મોય બેઠો એનો પ્રકાશ છે. નકા મોયથી જતો રહ્યો તો આપણા ગમે આપણા ગુરુનું શરીર હોય કે રાજા મહારાજાનું શરીર હોય કે નાના માણસનો, એ શરીરને કોઈ હાચવી શકતા. કારણ કે મોયલો તો એ રમી ગયો છે. એટલે માયલાને ઓળખવા માટે આપણા સનાતન ધર્મમાં આવા શુભાશુભ કર્મ બતાવ્યો છે. એ તમારાથી આ પિંડ પ્રકાશી રહ્યું છે, એને ઓળખો. એ દેવી દેવતાના રૂપે તો પણ એને ભજો, મંદિરના રૂપમાં તો અહીંયા ભજો, પશુ પક્ષીના રૂપમાં તો એને ભજો. અને પણ એના સિવાય આ જગતમાં ઠાલો ઠામ સકલ હંસ મેં રામ સમાયા, સકલ હંસ મેં રામ સમાયા, રામ વિના કોઈ ઠામ નહીં. પિંડ બ્રહ્માંડમાં જોવો તો પાછી રામ સમોવડ કોઈ નહીં. પછી કોઈ સંતો એ પણ કીધું કિતના લંબા કિતના ચોડા કિતના બ્રહ્મ કા અનુમાના. લંબા ચોડા બધે બરાબર, કાયમ દેખ્યા કીર્તારા. ધોંગાથી ઝીણા પવન સે પાતળા, આતમ હૈ અપરંપારા, અપરંપારા નહીં મોય પ્રગટ કે નહીં સોના. અપરંપારા નહીં મોય બારા, નહીં પ્રગટ કે ઈશ્વર નથી પ્રગટ, નથી સોનો. અને એ આ તમારી અંદર શ્વાસ ચાલે છે, શ્વાસને કોઈ દેખ્યો? તમારે આમાં ભેળો કેટલા વર્ષથી રહેશે? તમારા ચહમાં તમે ઓળખો, પેન ઓળખો, તમારો મોબાઈલ ઓળખો, તમારો શરીરને તમે કોઈ હોય તો ઓળખો, પણ આ ચાલે રે એને ઓળખો? સેટો છે કેટલા, અંતર કેટલો સેટો છે? ધબકારા કોણ ચલાવી રહ્યો છે? રામ કો તો ઈ છે, કૃષ્ણ કો તો ઈ છે, દુર્ગા રૂપે તો ઈ છે, ભગવતી રૂપે તો ઈ છે, કુળદેવી રૂપે ઈ છે. એને ઓળખવા માટે આપણા સનાતન સંતોએ ઋષિ મુનિયા શાસ્ત્ર બધા ભાઈ ગંગાજી નાવો, એકાદશીના વ્રત કરો, રોજ મંદિરમાં જાઓ, દેવ દર્શન કરો, માળા કરો, પૂજા કરો, સેવા કરો, સ્મરણ કરો. આ તમારામાં ગુપ્ત રહેલી વસ્તુને પ્રગટ કરવા માટેનો શુભાશુભ સાધન છે. આજથી નક્કી કરી લેજો કે ભગવાન મારાથી 1 સેકન્ડ દૂર નથી. અને ભગવાન રાજી ક્યારે થાય? તમારી આંખ પવિત્ર થશે, તમારું મન પવિત્ર થશે, અંતકરણ શુદ્ધ થશે, કાન પવિત્ર થશે, આપણા પગ સારામાં હેડતા થશે, હારા આપવામાં થશે. કોઈના દુર્ગુણ, કોઈના અપગુણ, કોઈને આ તે બધું જોવાથી ભેદ મારું તારું કલે કંકા ચાર વિરામ પામી જશે. ત્યારે સમજો કે બસ હું અધિકારી બની જો. અને અધિકારી બનશો તો તમારામાં તો ઘટમાં બેઠો પ્રગટ બોલી રહ્યો છે. અને એને ઓળખવા માટે આપણા શાસ્ત્ર મંદિરો બનાવ્યા, હોમ હવન, જપ તપ તીર્થ વ્રત, આ શુભાશુભ કર્મ. પણ એમાં આપણે લગ્યા રહો અને ભીતર ડોક્યું ના કરો તો સુધી ઉપાધિ. એટલે બાહ્ય જે કર્મ છે શુભાશુભ, શાસ્ત્રના મત પ્રમાણે, વેદોના મત પ્રમાણે, એ તમારે આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવનનો ઉતારો કે જે બારે આ સંતોએ બતાવ્યો, ઋષિઓ બનાવ્યો, મંદિરો મૂર્તિ આ તે, એ કેવળ મારા માયલાને જાગૃત કરવા માટે છે. તો એ મંદિરમાં છે એ પણ સત્ય છે, અને તમારા ભીતરમાં બેઠો પણ ભીતરમાં છે એ નિર્ગુણ બ્રહ્મ છે, અને બહાર સાકાર સ્વરૂપે તમારો આકાર દેખાય, એ તમે એક તમારો મોડેલ દેખાય
કે ભાઈ મનીષભાઈ આવા સુરેશભાઈ આવા, એ બહારનો દેખાવ, પણ એ બહારલાને દેખાવ કરતો હોય તો મોહલો આત્મા ન હોય તો આપણું બે ઘડી આપણને કોઈ રાખે. હવે કે જે જોગ બનવાનો બની ગયો એની વ્યવસ્થા કરો. આ ધરતી પર કેવા સામર્થ સંતો આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા, આપણા શિવગીરી બાપુ જેવા સંતો આવી ગયા, કેવા કેવા સંતો, બાબા બજરંગદાસ, અરે એવા અહીં પણ હતા. પણ એ સંતો જ્યાં સુધી આ દેહની અંદર જો પોતાનો હંસો રૂપે બેઠા હતા તો એ આપણી વચ્ચે આનંદ કરતા. પણ જ્યારે આપણે કુંડાળિયામાં આત્મારામ બાપુ અને જ્યારે એ મોતી પ્રાણ પંખીરું રવાના થયું, રામકૃષ્ણ રમતા, આ શરીરને કોઈ હાચવી શક્યો. એટલે સજ્જનો, આ શરીરનો ઘણો રૂગાબ કરવાનો નથી. કામ, ક્રોધ, મદ, લોભ જે છે એ વ્યવહાર પૂરતો રાખો. બાકી વગર વેતો ક્રોધ નહીં કરવો, વગર વેતો બોલવું નહીં, વગર વિચાર્યું દેખવું નહીં, વગર વેતો કોઈનું સાંભળવાનું આપણે એક ભક્તિનું લક્ષણ છે. અને જે કંઈ શુદ્ધ કરો એ આસ્થા શ્રદ્ધાની હાથે. ભલે કુળદેવીને એક તમે જોત કરો, પણ એમ કહ્યું કે બસ આ જોત કરવાની મારો પાપ તો નષ્ટ થઈ ગયો છે તો સમજો કે એ બેડો પાર. પણ આપણે જો બિયાટા કરો કે આ પ્રમાણે જો દીવાના કરો તો માતાજી દોહ કરશે. હાટે છોકરા પૂજા કરી નાખા, એ દોહ નથી કરતો, દોહ અપન ચડે છે. શ્રીફળ વધેરો, પ્રસાદ ચડાવો, જોત કરો, આરતી કરો, પૂજા, કેવળ આત્મકલ્યાણ માટે, કેવળ આત્મકલ્યાણ માટે, કેવળ આત્મકલ્યાણ માટે. એટલે વાર હવે કોણ કહેવાય નહીં, આ મણકો વાર મળશે નહીં. અને આ દુનિયામાંથી ક્યારે આપણે છૂટું પડવું આ પણ કોઈ નક્કી. આપણો પરિવાર હોય, આપણું કુટુંબ હોય, આપણો સમાજ હોય, આપણું ગામ હોય કે આપણું આ જનરલી લેવલે આખું વિશ્વ, એમાંથી ક્યારે આપણે આ ખોળીઓ છોડવું પડશે એનું કોઈ નક્કી સમય નથી. તો હજી બાજી છે હાથમાં, થાય એટલું સત્ય. અને એક બધા માટે ધ્યાન રાખજો, બાકી આત્મકલ્યાણ માટે ધ્યાન જ મત રાખજો. એ તો તમારામાં રમી રહ્યો છે. ભેળો હુએ છે, ભેળો ખાય છે, ભેળો વ્યવહાર કરે છે, ભેળો ગમન કરે છે, પણ તમે બહાર એમાં નથી ભીતર જોતા. એટલે આ ઉપાધિ મળતી. એટલે પણ ખૂબ હોની ફરજો અદા કરજો. વધારો યુવાનીઓ તમે મા બાપની સેવા કરજો. આ ફરજમાં આવે બેન માતાઓ માટે મા બાપની સેવા, બેન દીકરીઓ માટે તો પતિ એ જ પરમેશ્વર. જેમાં પેલી મેં વાત કરી હતી કે ધ્યાન મનન ગુરુ મૂર્તિ, પૂજા મૂલન ગુરુ પૂજન, જે શિષ્યને ગુરુ સર્વસ્વ છે, એમ આપણું સ્નાતન શાસ્ત્ર કહે છે કે બહેનો માટે પતિ એ સર્વસ્વ છે. વૈદિક સંસ્કાર, મંગળ ફેરા, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, તમામ વિધિ વિધાન એ લગભગ આત્માની જાગૃતિ માટેના છે. કે મારા ભાગ્ય પ્રમાણે, મારા સમાજ પ્રમાણે, મારા વ્યવહાર પણ મારા માટે સર્વસ્વ, મારા બધા વ્યવહાર હાથવીશ. હું મજૂરી કરી, મહેનત કરીશ. બાકી મારા જે માથો હતું એ ચલમ ઝૂકી જો, એ બીજું માથો છે. એ દીકરી પતિવ્રતા ધર્મ થઈને પૂજે, પતિવ્રતા. અને જે એક વાક્ય એક વચનને માને એ જતી સદા જતી થઈ જાય. કે બસ મારા માટે ગુરુ મળી ગયા, વાત થઈ ગઈ પૂરી. પેલી ભોંગજડની દીકરી કે ભલે સંકટ આવે, નાનું સુખ મોટું, આ તે આના, એ તો પ્રારબ્ધ છે મારો. બાકી મારું કલ્યાણ આટલી દ્રઢતા રાખે ને તો એ દીકરી એનો બેડો પાર કરી નાખે. અને આપણે એક વખત સેવા પૂજા અર્ચના સેવા સ્મરણ કરતો, તીર્થ વર્ગ કરતો પણ બેડો પાર થઈ જાય. પણ જેણે એકડે એક કર્યું એને બગડે, બેથી બગડે ને એકડે સુધરે. જેણે એક મન કર્યું એ વેડા હજારો પ્રમાણ છે, હજારો દાખલા. બેડો પાર થાય નાખા, ઘડી ગોમને થાય, ઘડી ગોમને થાય, ઘડી ગોમને થાય, ઘડી ગોમને થાય. હજી તો કે વર્ષોથી સત્સંગ કરો છો, ભજનમાં બેહો છો, ભજને ગાવો છો, તીર્થો મનામણ, આ કોઈ ઠાપડી. પણ જો ખોયું આ હજી આ રીત જ નથી સમજાણી. હા, હજી આ ગુરુ જ્ઞાન પ્રાપ્ત કેમ આ રીત જ નથી સમજાણી. ગમે એટલે આપણે ગણિત ગણતામાં પણ જો પેલી રીતો પણ ન મળે તો કોઈ દી દાખલો હાટલો પડે તો પ્રથમ રીત શીખો કે આ શા માટે કઈ રીતે, તો પછી બધું ગણિત સાચું જ પડે. એટલે કહેવાનો અર્થ આ બધું આ જલસા છે. આ મંડપે બધાને હોય છે, અમારે હોય ને તમારે હોય, બેઠકો અમારી હોય ને તમારે હોય, પ્રસંગ અમારે હોય ને તમારે હોય. બાકી સાચું હોય તો કે આ આજનો દાડો કાલ નહીં, કાલનો કાલ નહીં, કાલને કાલે હવે આ શરીર હોતો જે કરવાનું એ પેલું કરી લઉં. પછી પ્રારબ્ધ છે ભલે 50 વર્ષનું આયુષ થાય, 100 વર્ષનું થાય. બાકી આ હોતો મારા સંશય નષ્ટ કરી નાખું, મારું અજ્ઞાન દૂર કરી નાખું. અને મને ભગવતી રૂપે પણ એ છે, ભગવાન રૂપે પણ એ છે,
ગુરુ રૂપે પણ ઈશે ને વ્યવહાર રૂપે પણ ઈશ્વર છે. આવો ભાવ રાખો, એનો બેડો પાર થઈ જાય. એટલે ખૂબ શુદ્ધ ભાવ રાખજો, દિલમાં દયા ભાવ રાખજો. નાની મોટી આપણા પર જે ફરજો છે ફરજો અદા કરજો. ફરજો યુવાની અને એક મા બાપની પૂર્ણ સેવા, મા બાપની પૂર્ણ સેવા. બહેનો માટે પતિ એ જ પરમેશ્વર, મા બાપની સેવા. પછી આપણો મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, આપણો પાડોશી હોય, બધામાં ભાવ રાખવો. બને એટલું આપણે સંતોષ શું કહે છે કે ખુદ બરબાદ થયો પણ કોઈને બરબાદ મત કરો. કોઈનો કટુ શબ્દ સહન કરો પણ કોઈને કટુ વચન બોલો મત. કદાચ આપણે લૂંટાવી પણ કોઈને લૂંટવાનો પ્રયાસ કરવો. તો જે નમ્યા છે એ ગમ્યા છે. અને આખીરમાં કોઈ એના અત્યારે રાવણે ભગવાન ઉપર ઓછા અત્યાચાર કર્યા હતા. રાવણે આ રાવણનું બળ કહેવાય ને રામનું બળ કર્યો. તમે એનો વિચાર કરો, એના પાસે કેટલું સામર્થ્ય હતું, કેટલી સંપત્તિ હતી, કેટલું એનામાં મજબૂતાઈ હતી. અને રામભાઈ કેવળ વનવાસ હતો, બાકી કાંઈ 3 ભાઈ 2 ભાઈને આખી રામ બાંદર રેન્છો નહીં. પણ ત્યાં વિજય મેળવ્યો કે ન મેળવ્યો? ભગવાન કૃષ્ણ કેટલા હતા? 12 વર્ષના. અને કંસ કેટલો મોટો. પણ સત્યનો સદાય જય થાય છે, અસત્યનો એટલે કદાચ કોઈ આપણા પ્રત્યે એવું રાખે પણ આપણે દિલ મોટો રાખવાનો. તો આખીરમાં જે પેલું કરનારો એ માણસ પછતાશે, તમારો સદાય જય થશે. એવું નથી હોતું કે બધું સહન કરી લેવું, પણ બને એટલું સહન કરશે ને એ સંત બની જાય છે. તો સજ્જનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આવો તીર્થ કરો, વ્રત કરો, દેવ મંદિર બનાવો, હોમ હવન યજ્ઞ યાગ કરો, રાત્રુ જાગર કરો. પણ એમ કરજો કે બસ હવે આપણો બેડો પાર છે. આટલું કરવા છતાં મનમાં શંકા ન રાખવી. મેં ગંગાજીમાં નાહ્યો, મારો બેડો પાર. મેં એકાદશી કરી, મારો બેડો પાર. મેં સંતોને બોલાયો, મારો બેડો પાર. મારે ઘરે મેં યજ્ઞ યાગ બ્રાહ્મણ દેવતાઓને બોલાય, મારો બેડો પાર. મારે ઘરે કુટુંબ પરિવાર આવ્યો, સમાજ આવ્યો, આ કર્યું. મારે ઘરે ગૌ માતાની સેવા, મારો બેડો પાર. આટલી દ્રઢતા હશે એને ઘરે કોઈ ભગવાનને ગોતવા જવાની જરૂર મળે. ત્યાં સત્સંગમાં જાજો, કોઈ સંતો મહાપુરુષોની કથા સાંભળવા જાજો. પણ એમાં કથામાં કોઈ સમજણની વાતો હોય તો શેડે ગાંઠ દઈને ઘરે લઈને આવવાની કે આ કથામાં જોતો આ વાત મને આજ સમજવા મળી. મારા દુર્ગુણ દૂર થયા, આ સદગુણ પ્રાપ્ત થયા. મારા માટે હું આ સાચું માનતો પણ સાચું આ નથી, સાચું આ છે. કથામાં જાય, મંદિરમાં જાય, સંતો પાસે આજે આપણા દુર્ગુણ દૂર કરવા, સદગુણ પ્રાપ્ત કરવા, અજ્ઞાનતાને દૂર કરી જ્ઞાન પ્રાપ્ત કરવા, આ જ વિધિ વિધાન છે. તો જે કરો છો એ લેખો લઈ લીધું. ભલે તમે ગ્રસ્ત આશ્રમમાં રહો, વ્યવહાર હાથમાં દરેક સમાજમાં હોય, બાળ બચ્ચો કુટુંબ પરિવારમાં, પણ જેને આજ્ઞામાં શુભ કર્મ થયો એનો બેડો 100% પાર છે. એમાં કોઈ સંશય રાખતા આપણી ભલાઈ 84 નહીં જાવ આપે તો શું જાઓ. હું તો ગેરંટી આલું, 184 ઢોકળી નહીં. કોણ કહે છે કે 184 હોય? હવે તમારામાં તમે મતો આ હિંમત રાખીને તમને આટલી વાત કહું રહી. બસ કે મને અમે ગંગા મૈયામાં સ્નાન કર્યો, મારો બેડો પાર. અમે કથામાં જ્યાં, મારો બેડો પાર. અમારે ઘરે દેવ મંદિર બનાવે, અમારો બેડો. અમે સંત સેવ્યા, અમારો બેડો પાર. અમારે ઘરે અમે શુભ યજ્ઞ યાગ કરાયા, અમારો બેડો. આવી દ્રઢતા રાખે અને 184 હદાય માફ છે. તો બીજી કોઈ જ બીક ન રાખો, ઈશ્વરની બીક રાખો. ઈશ્વર તમારા મોય બેઠો છે. આ મોય બેઠો ગોટાળો વાળ્યો કરો તો સાક્ષી બોલ્યો કરશે કે સોનારો છોકરીને આવ્યા અહીંયા. હા તો કર સોનો મોનો મોર લખો કોરે પોને. કોરું પોનું એટલે આ શરીર. અને હવે ખોટું કરીને આવે ત્યારે મનમાં ધ્રુજતું હોય કે ઘણું સપાવા મથો, ઘણું સપાવા, પણ મોલો ધક્કા મારે કે સોનો રે. અને તમે એક શુભ કર્મ કરીને આવો, ભલે દુનિયા તમને વંદન કરે કે ન કરે, પણ તમારું હૈયું હજાય આનંદમાં રહેતું હોય. એટલે ઈશ્વર આપણા પાસે છે. દેવી દેવતાનો રૂપે પણ ઈશ્વર છે. સેવા પૂજા અર્ચના કરો એના રૂપે પણ ઈશ્વર છે. પણ શુભ કર્મ કરવું, મિત્ર ભાઈચારાથી રહેવું. અને ઘરમાં ઘણું હોય, થોડું હોય, સુખ હોય, દુઃખ હોય, આમ હોય, તેમ હોય, કોઈ બોલે ચાલ હોય ના, પરિવાર હોય બધો કયો ભેળો પડ્યો ઠોમે ખડખડે. પણ આવો ઘરની વાત ઘરમાં, પરિવારને કરવા અને સહન કરશે એ હદાય મહાન મોટો. હા ભલે સંગનો દોષ લાગે પણ સહન કરી લેવું. તો સમજો કે આપણું ઘર આપણું તીર્થ બની જશે. જે નાનો મોટો શુભ કર્મ એ આપણો બેડો
પાર થઈ જાય. દિલમાં દયા ભાવ રાખજો, પ્રેમ રાખજો, કરુણા અને ગૌ માતાની વિશેષ સેવા. આ જો આ બધા ઋષિઓ બેઠા, કયા આ મંચ ઉપર ઋષિ બેઠા, આ વૃક્ષ ઋષિ છે. આ એનું જતન કરજા કે જો એ તડકે પડે ને આપણને છાંડો હાલે, એટલે એ ભલે જાળીઓ કરાવજો. આ શું કહે છે, શું કહે ને તાર ફિનિશિંગ જાળી જો તાર એ કરો. પણ મારી એક નમ્ર વિનંતી કે આવા વરખંડ ઝાડ જૂના જોગી ઊભા છે, 50 વર્ષનો, 100 વર્ષનો, 200 વર્ષના ખેજડા, લીમડા. બાપુ આ હજાર વૃક્ષ કાઢો છો ને, મેં તો એ કાલે પણ મને એક વાંચવામાં આવ્યું કે એક મોટું મંદિર હોય દેવી દેવતાનું, એ મંદિરને તમે પાડો અને એક વૃક્ષને પાડો, આટલું પાપ લાગે. મંદિરનું નષ્ટ કરવું અને જે પાપ લાગે એ જે વટે વાર્ગો વિહંબો લીધો પંખીનો આધાર હોય. 12 મહિને એક સદાવ્રત હાલે છે, ઝાડ હોય કે કેળો હોય કે લેમડો, આ ફળ એ ખાય કે ઓપન હાલે. અને જ્યારે આપણા સ્વાર્થ ખાતર આપણે મૂળ કાઢો છો, એક મંદિર તોડ્યાનું પાપ, એક ગૌ હત્યાનું પાપ, એક વૃક્ષ પાડ્યાનું પાપ લાગે. આ કાલે એક મને શાસ્ત્રમાં વાંચવા મળ્યું. એટલે સજ્જનો, આ વચ્ચે આપણે કોરોના કાળ દેખ્યો તો ઓક્સિજન માટે તડપી તડપીને જીવ મરી ગયો છે. એટલે ખૂબ વ્યવસ્થા કરવી પડે. જો પેલી જાળીવાળા